હેલો એવરીવન, મારા કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું અહીંયા સાબુદાણાના વડાની રેસીપી શેર કરવાની છું। હાલની રૂટીન લાઈફમાં ઓઇલનો ઉપયોગ બધા ઓછો કરતા થયા છે, તો અહીંયા મેં સાબુદાણાના વડા તળીને નહીં પણ અપમ પેનની અંદર શેકીને બનાવ્યા છે। તો સાબુદાણાના વડાની રેસીપીની શરૂઆત કરી લઈએ। સાબુદાણાના વડા બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ બટાકાને બાફીને છીણી લીધા છે। તો તેને એક બાઉલમાં લઈ લઈશું। બને ત્યાં સુધી બાફેલા બટાકાને છીણીને જ ઉપયોગમાં લેવા। 500 ગ્રામ બટાકાની સામે તેના અડધા એટલે કે 250 ગ્રામ સાબુદાણા લીધા છે। સાબુદાણાને મેં લગભગ 5 થી 6 કલાક જેવા પલાળીને રાખેલા। તો તેમાંથી પાણી નિતારીને અડધો કલાક એમ જ રહેવા દીધા છે। તો તેનાથી સાબુદાણા એકદમ આ રીતે છૂટા થઈ જશે। તો આ પલાળેલા સાબુદાણાને પણ આપણે બાફેલા બટાકા જોડે ઉમેરી દઈશું। હવે અંદર એક ટુકડો છીણેલું આદું, 5 થી 6 વાટેલા લીલા મરચાંની પેસ્ટ, 7 થી 8 ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, 1 ચમચી આખું જીરું, 5 થી 6 નંગ વાટેલા મરીનો ભૂકો, 3 થી 4 ચમચી દળેલી ખાંડ, 1 આખા લીંબુનો રસ, તમારા સ્વાદ પ્રમાણે મીઠું અને 4 થી 5 ચમચી સિંગોડાનો લોટ ઉમેરવાનો છે। અહીંયા સિંગોડાનો લોટ ઉમેરવાથી વડા છે એ છૂટા નહીં પડી જાય। લગભગ 5 થી 6 ચમચી જેવો શેકેલા સિંગદાણાનો ભૂકો ઉમેરવાનો છે। હવે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેવાની છે। તો બધી જ વસ્તુ બરાબર મિક્સ થઈ ગયા પછી આપણે એકદમ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું। તો મેં અહીંયા અડધી વાટકી જેટલી ઝીણી સમારેલી ફ્રેશ કોથમીર લીધી છે। તેને ઉમેરીને આપણે ફરીથી આ બધું મિક્સ કરી લઈશું। તો સાબુદાણાના વડા બનાવવાનો માવો બનીને તૈયાર છે। આપણે બંને હાથે તેલ લગાવી લઈશું અને હવે થોડુંક મિશ્રણ હાથમાં લઈને રાઉન્ડ શેપ આપીને આપણે તેને પ્રેસ કરીને વડા થેપી લઈશું। તો તમે જોઈ શકો છો કે સાબુદાણાના વડાની થિકનેસ આપણે આ રીતે રાખવાની છે। બધા જ વડાને આપણે આ રીતે તૈયાર કરી લઈશું। હવે વડાને તળવાના નથી, શેકવાના છે। તો મેં અહીંયા અપમ પેનનો ઉપયોગ કર્યો છે। તો અપમ પેનની અંદર આપણે ઓઇલ ઉમેરી દેવાનું છે અને આ રીતે તેને સ્પ્રેડ કરી લેવાનું છે। હવે બધા જ તૈયાર થયેલા સાબુદાણાના વડામાંથી એક આપણે આ રીતે ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ સુધી સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર તેને ચડવા દઈશું। આપણે વચ્ચે વચ્ચે તેને પલટાવવાના છે। હવે ફરીથી તેને ઢાંકણ ઢાંકીને બીજી સાઈડે પણ ચડવા દઈશું। તો આ રીતે બંને સાઈડથી આપણે સાબુદાણાના વડાને પલટાવીને શેકી લેવાના છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સાબુદાણાના વડા બંને સાઈડથી એકદમ સરસ રીતે ચડી ગયા છે। અહીંયા હું તમને સાબુદાણાનું વડું અંદરથી પણ બતાવીશ। તો તમે જોઈ શકો છો કે સાબુદાણાનું વડું અંદરથી પણ એકદમ સરસ રીતે ચડી ગયેલું છે। તો એકદમ ઓછા ઓઇલમાં બનતા આ સાબુદાણાના વડાનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે। તો ચાલો સાબુદાણાના વડાને આપણે સર્વ કરી લઈએ। તો એકદમ તીખી ગ્રીન ચટણી અથવા તો મસાલાવાળા દહીં સાથે આપણે આ વડાને સર્વ કરી લઈશું। તો આ સાબુદાણાના વડાની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો। મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે કરી લેજો અને જોડે જ રહેલા બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા, જેથી નવી વાનગીનું નોટિફિકેશન તમને મળતું રહે। ફરીથી મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ।